ગાઈસ અમને જામનગર બાયપાસ રોડ પર આપણા વલસાડી બોયઝ મળી ગયા છે. કેમ છો? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? કેવા છે નીકળ્યા? દ્વારકા જઈલા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમે પહોંચી ગયા છે જામનગર 7 રસ્તા અને આ બે હવે હું કેમ આ બાજુ હોય હા એકલા કારિયા ઠેરી અને ભાઈ હીરામાં ચાલવાનું જોઈએ. બાકી મીઠો મોડું તો એટલે ગોરો દેખાય પણ ટોનનું કઈ કહેવાય નહીં. દૂધથી નાવા પડવાનું ઘરે છે ને ઊંઘ આવતી છે, એટલી ખતરનાક ઊંઘ આવતી છે ને. મસ્ત રૂમ મળે ને એવો પડી ગયા અમને. ઉઠું નહીં 3-4 દાડા સુધી ફાઇનલી પહોંચી ગયા છે. At the roundabout, continue straight. અમે ઇન્દિરા હાઈવે પકડવાના, ઇન્દિરા રોડ ને આ સ્વામી વિવેકાનંદ ગાર્ડન છે. હા બે બાકી આ સર્કલ છે ને એક નંબર લાગે, અદભુત લાગે સર્કલ. જામનગર 7 રસ્તા હે ગાઈસ અમે મસ્ત તૈયાર થઈ ગયા, આરામ કરી લીધો, ફ્રેશ થઈ ગયા અને હવે નીકળી પડ્યા છે બાયપાસ પકડવા માટે હાઈવે ખંભાળિયા વાળો. આજે ઘણા દાડા પછી આપણા ઘરના કપડા પહેર્યા, આપણે કેવું લાગ્યું? સારું લાગ્યું. પેટ ખરાબ થઈ ગયેલું છે ગમે ત્યારે. આપણા નવસારી એક હતા એમણે અમે એમની ઘરે ગયા અને બોલાયા ફોન કરીને, એટલે ગયા અને ત્યાં અમે રોકાયા, જઈમાં નાહ્યા ધોયા, મસ્ત ફ્રેશ થયા અને આરામ કર્યો ફાઇનલી. હવે સિટીમાંથી પાછા અમે ખંભાળિયા હાઈવે પકડી લીધો છે બાયપાસ. હવે બહુ નજીક છે, અમારી મંજિલ બહુ નજીક છે એટલે થાક બી ઉતરી ગયો, પગ બી નહીં દુખે, મજા આવડી છે ચાલવાની. બરાબર, એક ફ્રેશ એકદમ ફ્રેશ થઈ ગયા. લે મેરે પર લે લેન દો. ગાઈસ આ યુગભાઈ એટલો થાકી ગયો ને કે હવે બેહવા જ પડે. આવો થાકી ગયો, બેહવા જ પડે. ભૂખ લાગી છે. તમને શું લાગતું? હારી ગયા આરામ લીધા. હજુ ખાલી બેહી ગયા. લે ગયા ડાયરેક્ટ અમે ખાલી બેહી ગયા. થોડું ભોજન મંગાવ્યું છે, થોડુંક ભોજન ગ્રહણ કરીએ. તો મિત્રો રાતના વાગી ગયા છે 10 અને અત્યારે હાલમાં અમે ચાલતા છે જામનગર ખંભાળિયા બાયપાસ રોડ. સીધું ચાલવાનું છે અમારે, ખંભાળિયા સુધી જવાનું છે. ધીરે ધીરે ચાલ્યા કરીએ. બાકી મિતભાઈ તું કોઈ બે શબ્દ બોલ. ગાઈસ અમને જામનગર બાયપાસ રોડ પર આપણા વલસાડી બોયઝ મળી ગયા છે. કેમ છો? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? કેવા છે નીકળ્યા? દ્વારકા જઈલા. આજે છે ને ડાયરો ચાલવાનો છે. ચાલતા ડાયરો, ફૂલ ડાયરો અને ડાયરાના કલાકાર છે पीछे हमारे दो चल रहे हैं महान कलाकार हार्दिक व्लॉग्स और युग पाडू पटेल बाडू व्लॉग्स. चलो कल सॉन्ग लगाओ, चलो. અરે સુન રે સે લાવી છે સોનો બયુટો વાંડો છે એને જલ્દીથી પરણાવો છે. મારે નથી પરણવું, મેં તો એને વાંધો નહીં કહેવાય. હું મારી મરજીથી સિંગલ છું અને મારી મરજીથી સિંગલ રહેવા. તારી મરજીથી તું વાંડો રહે છે સિંગલ. વાંધો એને વાંધો નહીં કહેવાય યુગભાઈ, અને ખુદની મરજી કહેવાય. ને વાંધો રહેવાની એક શક્તિ છે, એક વાઘ છે, માણસ તાકાત બની જાય એવું કે તારે એ કરી શકે. હા બરાબર ને મિત? ए लेकिन तुझे पढ़ाना है ना, तो बात सुन. हमें शेर की लोमड़ी के सामने चीता बनता है, लेकिन मुझे लोमड़ी पसंद नहीं है, इसलिए मैं सिंगल. लेकिन शेर हमेशा एक लोमड़ी चालाक रखता है अपने साथ, जो उसकी लेकिन एक शेर लोमड़ी रखता हो या कुछ भी रखता हो, अभी तेरी लोमड़ी है ये, कुछ अभी मेरा तेरी नहीं। लोमड़ी ये है. अभी नहीं ये मेरी लोमड़ी नहीं है, ये मेरा चीता है, चीता. એટલે આ પાક્કું ગાડી માંગવા ચાલ્યો. હાલો ટોપી વાળો ગાડી માંગવા ચાલ્યો. બોલ કેટલું કાપીએ જોઈએ હવે. બાકી 45 કિલોમીટર હવે આરામથી કાપી લે. નામ નહીં લેવાનું. હા એ જે ડાયોગભાઈ એની યાદમાં જો ગાયન ગાય ને, એકલો મન મેલી ગયા તો ના રે સર. આ બધા લાવારીસ જેવા ગાયા કરે. ભાઈ જે માણસ ગાયેલો હોય ને એ જ ગાય. એ વસ્તુને આરામથી સમજાઈ શકે.
તો ચાલ એ જ નામ પર તમારે એ જ નામ પર તમારે બે ભાઈઓ માટે એક ગાયન કામ ગા એકલો મને મેલી ગયા કોના રે સહારે ગયા ક્યાં તમને દિલ ના પુકારે દિલ નથી લાગતો રાત દિન જાગું દિલ નથી લાગતો રાત ભર જાગું જીવું છું બસ તારી યાદના સહારે જીવું છું બસ તારી યાદના સહારે એ છોડીને એકલો ગયા તમે આવવાનો વાયદો કરી આવ્યા નહીં તમે આંખો મારી જુએ છે બસ તારી રાહ યાદમાં હવે જીવું બસ આખી રાત કરી દે કેમ બેવફાઈ પ્રેમની સજા મોર ભારી સોનુભાઈ તમે કેમ રડતા બો છો અમે નથી રડતા તો આખું છે ઠાઠ હું જેવો છું એવો તારો હું તારો ઓ રણ છોડ રાય હાથ પકડજો મારો હું દ્વારે તારા આવું હું તો આવું ઓ શામળિયા દોરી ધજા લહેરાવું ગાઈસ 14 દિવસના સફરમાં ઘર બાર છોડીને લગાતાર ચાલીએ એવું એટલે આમ કઈ માથા પર ટેન્શન નહીં કઈ વજન નહીં બસ બિંદાસ અસલી જિંદગી આ છે એવું લાગે યાર કા મોહ માયાના ચક્કરમાં આપણે ફસીને રોજ ના હેરાન થવાનું થોડોક સમય જીવનનો મળે એમાં થોડીક યાદોની પળ બની જાય અને ભગવાન માટે થોડોક ટાઈમ મળી જાય સમય બધા પર બસ કાઢવું પડે અને ઠાકરના હુકમની રાહ નહીં જોવાય મનમાં હોય ને મનમાં એકવાર ધારી લેવાનું મારે જવું જ છે એ આપણો હુકમ નીકળી પડવાનું એકવાર આવી તો જો જીવનમાં અંધારું ચાલતું હોય ને કોઈ તકલીફ કોઈ દુઃખ તે દ્વારકાનો રસ્તો પકડી લેવાનો ચાલતા આવો ગાડી આવો બસ કાનાના દ્વારે જાઓ ને બધું અજવાળું થઈ જાય ને થોડુંક જિદ્દીપણું બી રાખવું પડે મારે આવું છે તો આવું છે તમે બોલાવો નહીં બોલાવો બસ મારે આવું છે થાની લઈ તો ચલાય ને થાની લઈ તો જવાય આપણે મનમાં કોઈ દ્રઢ નિશ્ચય કરી લે ને એ આપણા માટે દ્વારકાધીશનો હુકમ મારું માનવું એવું બીજાનું મને નહીં ખબર બાકી કોઈ બી સંકલ્પ કોઈ બી દ્રઢ નિશ્ચય કરી લીધો હોય કે મારે આ વસ્તુ કરવું જ છે મારે જવું જ છે તો બધું સંભવ છે બાકી ઠાકર કરે એ ઠીક બોલો જય દ્વારિકાધીશ અગર બાયપાસ રોડ ખંભાળિયા સુધી તો નહીં પહોંચાયું પણ હવે આ જય ઠાકર હોટલ આવી છે ત્યાં હવે સ્ટે કરવાનો વિચાર છે ગાઈસ મેં પહેલાં પૂછી આવું કે અહીં અમે હોઈએ કે નહીં હોઈએ પૂછવું બહુ જરૂરી છે અમારે ગાઈસ એક ગાડી બતાવો તમને યા કોને કોને આવી ગાડી બહુ ગમે કોમેન્ટ કરજો પહેલાં અમે પૂછી આવું તો ગાઈસ મેં વાત કરીને ફાઇનલી અહીંયા રોકાવા માટે હા કરી દીધી છે ઠાકર કરે ઠીક બોલો જય દ્વારિકાધીશ મળીએ બીજા વિડીયોમાં